મમ્મી આજ જમવાનું કેવું બન્યું તું? જવા દે ને, ખાલી ખાલી બાજવાના બાના હોદસ છે. મમ્મી હું તો એવું માનું કે કોઈની મજાક ના ઉડાડવી જોઈએ. અરે હું એ વિચારું છું કે મજાક ઉડી જાતી ક્યાં હશે? મમ્મી હું ક્યારેય કોઈનું ઉધાર રાખતી જ નથી. હા એ વાત તારી સાચી. હું એક વેણ કહું તો મને 3 વાર કે વ્યાજ સહિત. મમ્મી કેવું નહીં, પહેલાની સ્ત્રીઓ કેવી રાહ જોતી કે માર ધણી આવશે ને સાથે જમશું. અત્યારે એવી રાહ જોવે કે લાવશે ને સાથે જમશું. आजकल की મંગાઈ છે ને? મમ્મી શું વિચારો છો? અરે હું એ વિચારું છું કે સરસોનું શાક હોય તો 2 દી જૂનું થાય તેને પરસોનું કહેવાય. યુ નો મમ્મા મિસિસ શર્મા સી ઇઝ સો ટેલેન્ટેડ. ફલાણા વહુ તે જોઈ બધાને વેચીને ખાવી છે. મમ્મી કેટલું સરસ ગીત છે નહીં? મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. એવું જરૂરી નહીં ક્યારેક તારા જેવાનું મન કાગડો બનીને કકરાટે કરે ને. મમ્મી શું થયું? કઈ નહીં, મારા કાકાનું મકઈનું ખેતર હતું ને એમાં વીજળી પડી ગઈ. બોલ. તો મમ્મી આખા ખેતરમાં પોપકોર્ન બની જાય ખરા? હા હાલ તો તને ખાવા લઈ જાઉં. મમ્મી ચાલો તમારા ચશ્મા કઢાવતા આવીએ. આપણે ચશ્મા કઢાવશું તો હું વાંચી શકીશ? હા આરામથી. લે તો સારું કહેવાય ને. એકે ચોપડી ભણી નથી ને વાંચવા માંડું તો ચશ્મા જ કરાવાય. ભણવાની ક્યાં જરૂરત છે? મમ્મી તમને સિનિયર અને જુનિયરમાં શું ફરક છે એ ખબર છે? બેટા નિયર એટલે નજીક થાય ને. તો સમુદ્રની પાસે રે એ સિનિયર અને પ્રાણી સંગ્રહાલયની બાજુમાં રે એને જુનિયર કહેવાય. મમ્મી 2 માણસ ઓનલાઈન બાજતા હોય તો કોણ જીતે? જેને ફટાફટ ટાઈપિંગ કરતા આવડતું એ. મમ્મી ગમે એવા બ્યુટી પાર્લરમાં જાય તોય બહુ કઈ ફરક નહીં પડતો. નાચ પડે ને પિત્તળની ચમચી ગમે એટલી ઘસો તો સોનાની થોડી થાય. પોતાના ઘા કરી જાય ને એવો બીજા ઘા ન કરી શકે. રાવણ છે ને રાવણ, એને વાહ શું લખ્યું છે, જન્મ ને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે. હા અને આપણા તો ફોન છે નહીં? વાપરો તો તમારે. મમ્મી હું 16 વર્ષની થઈ ને પછીથી મારી હાઈટ વધવાની જ બંધ થઈ ગઈ. બેટા તારો જીબડો દિવસે દિવસે વધે છે એમાં ખુશ થા ને. કેમ બેટા ટેન્શનમાં છો? અરે કઈ નહીં મમ્મી, મારી ફ્રેન્ડને પ્લાસ્ટિક સર્જરી કરાવવાની છે તો ડોક્ટરે 3.5 લાખ રૂપિયા ખર્ચો કીધો. તો ડોક્ટરને પૂછી છે ને, આપણે ઘરેથી પ્લાસ્ટિક લાવે તો કઈ ઓછું ના કરે?